સુરતના વિયરકમ કોઝવેમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વહેલી સવારે 8 કલાકે રાહદારી દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવને લઈને રાંદેર ફાયર વિભાગે તત્કાળ સ્થળ ઉપર પહોંચી વૃદ્ધની ડેથ બોડી બહાર કાઢી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક પાલિકાના આકારણી વિભાગમાં અગાઉ નોકરી કરીને રિટાયર્ડ થયા હતા. હાલ સમગ્ર મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનારનું નામ દીપકભાઈ બોલાવાડા, ઉંમર વર્ષ 60 હોવાનું સામે આવ્યું છે. મરણ જનાર પાલનપુર જકાતનાકા દીનદયાળ સોસાયટી રાંદેરના રહેવાસી હતા. મરણ જનાર દીપકભાઈ મોડી રાત્રિના કોઈને પણ કહ્યા વગર ઘરેથી જ હોન્ડા ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મહાનગરપાલિકાના આકારણી વિભાગમાં ફરજ બજાવી રિટાયર્ડ જીવન જીવતા હતા. છેલ્લા 8 દિવસથી પેટમાં ઇન્ફેક્શનથી પીડાતા હતા. આજે તેમને ઓપરેશન માટે જવાનું હતું. કદાચ ઓપરેશનના ડરથી અથવા તો બીમારીથી કંટાળીને જ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ સમગ્ર બનાવને લઈને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.